અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાન આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇનક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ. નોનવેજની એકવાર વાત કરી, જેને મેં આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ ખાઉં છું કારણ કે હું જીમમાં જાઉં છું ને. હું તને ખબર છે, ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે, તને ખબર છે? તો કે મેં વિચારું જ નહીં. મેં કહ્યું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો, હિપોમોટેમસ, એ પણ વેજીટેરિયન છે, તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી એવું નહીં માનીશ. હું કપિલ દેવને પણ આપણે 6 મારતા જોયા છે ને. અને ફોલો ઓન બચાવવા માટે 1982માં વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા. એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા. એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000ની સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ, એના નામ નક્કી થયા ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું. એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ નાખીએ તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ નાખીએ તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે, તું મહેરબાની કરીને આ વખતે કઈ ઉગાડતો નહીં. તું ઉગાડે તને કેટલા પૈસા મળે? તો કે આટલા, લઈ લે. કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં હજારો લીટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય, જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, એ આપણી ખોટ છે. બાકી પ્રશ્ન આવે જ નહીં. યુ કેન મેનેજ ઇટ વેલ. તો ઇનક્રેડિબલ લાઈફ માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ ખૂબ જરૂરી છે. તો તમારી લાઈફ ઇનક્રેડિબલ બનશે, નહીં તો વચ્ચેથી જ ક્યાંક અટકી જવાશે. તો આ શુદ્ધ અને પવિત્ર જીવન શાસ્ત્ર પ્રમાણે ખૂબ જરૂરી છે. સાથે સાથે અમુક સમજણો, અમુક વિચારો ઇનક્રેડિબલ લાઈફ માટે બહુ જરૂરી છે. ચલાવી લેવું, મોટું મન રાખવું, જતું કરવું, હસી લેવું, મનમાં રાગ દ્વેષ ન રાખો, આ બધું પણ ઇનક્રેડિબલ લાઈફ માટે ખૂબ જરૂરી છે. હું સહન ના કરું તો તું કોણ? હું સાચો હું તો સહન કરી લઉં, ખોટો હોય તો જરાય ના કરું, પણ સાચો ત્યારે તો બધાય કરવું પડે. પણ ખોટા હોઈએ ને, ખોટા હોય ત્યારે તો બધાય કરવું પડે, પણ સાચા હોઈએ ને ત્યારે પણ સંબંધો જાળવવા માટે, મોટાઓની મર્યાદા રાખવા માટે, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સહન કરી લેવું થોડું. પ્રમુખ સ્વામી મહારાજ 71ની સાલમાં ગુરુપદે આવ્યા પછી બોચાસનમાં એક ઘરે પધરામણીએ ગયા. ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા, ત્યાં પૂજન કરતા હતા, અને મકાન માલિકનો છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ. આ પ્રમુખ સ્વામીને કહેલો એને. તો પેલો ભાડવાત કે ના તો મારા ગુરુ છે, મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં. અને એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ, તું કારે બોલે બહાર નીકળ મારા ઘરની બહાર. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા. એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા. એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું. એને એમ થયું કે આવા સંત, આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે, અને સાધુ થઈ ગયો. બોલો, કુટુંબમાં થોડુંક સહન કરતા શીખવું પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. તો તરત વિભાજન થશે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ તો છે જ, દરેકના લાઇક્સ અને ડિસલાઇક્સ તો છે જ. હાઉ બેસ્ટ કેન યુ મેકઅપ, બધા સાથે રહીને કેવું સારું મેકઅપ કરી શકો, એ ઇનક્રેડિબલ લાઈફ છે. તો થોડું સહન કરતા શીખી લેવાનું, થોડું લોકોને સદભાવથી જોવાનું, જોતા શીખી લેવાનું. નોટ ઓલવેઝ એવરીબડી ઇઝ રોંગ.